જય મુરલીધર બધાને. જો કે ગુડ મોર્નિંગ નથી, વાગી ગયા છે આજના 9:30 દી ઉગીને અહીં પૂગ્યો છે ને આવું કેવું વાતાવરણ થઈ ગયું કાતરા જેવું. આપણે અહીંયા મકાનનું કામકાજ બનાવવાનું ચાલુ કરવાનું છે એટલે કરવા આવ્યા અહીં. હમણાં થોડાક દી આપણા વ્લોગ ના આવતા, સોરી એ બદલ, મતલબ એના માટે હું સોરી કહું છું. એમ 2 દી હમણાં હે ને બધું છે ને ત્યાં હારતા હતા ને ગામમાં સામાન એટલે વેચ નહોતો આપણી પાસે, તો અટાણ આપણે માલને પાઈ લઈએ એટલે 2 દી વ્લોગ નથી આવ્યા કામની ભીડમાં. તો આજથી આપણા રેગ્યુલર પાછા વ્લોગ ચાલુ થઈ જાય. અને આ બધા જોઈ લો, ખાઈ અંડુસો છે ને અહીંયા ઢોયરો એ વાં ઢોર નાખો. તમને હરામ હે કે નથી? તમે મારું બગાડો જ છો. હાવ બગડીને ધૂળ થઈ ગયા હો. હાવ આને મોડું થાય છે હો. હમણાં વહેલા પાયા હતા ને, કાલો હતું વાવાઝોડા જેવું થયું. હા છૂટે ને તો તારો જ વારો હે. હાલો આપણે માલ પાઈ લઈએ અને પછી તમને હે ને અમે જે ગામમાં રહેવા ગયા હોય ને એ તમને બતાવી. તો પેલા માલ પાઈ લઈ પછી ત્યાં જાઉં, પછી ત્યાંનું બતાવશું તમને. તો આ છે આપણું નવું લોકેશન ને આપણે રહેવાનું જાઉં તે આપણા મકાન ના બની જાય ત્યાં સુધી. અહીંયાથી અમારે ચોખ્ખું કરવાનું કામકાજ હાલે. એટલે ચોખ્ખું જ હતું પણ એને લીંબુડી કાપીને એટલે જેમ ભેહાણ કર્યું બે, બીજું કંઈ નથી. તો આપણે થોડોક દી આપણે જાઉં મકાન ના બને ત્યાં સુધી આપણે અહીં રહેવાનું હોય. આ આપણું નવું લોકેશન. આવીને સીધા પંખા ચાલુ કરીને બેસી ગયા. કેવી ગરમી, તરત લાઈટ વહી ગઈ, જોયું ને? વાહ! જોકે અહીંયા તો પવન આવે, ગરમી ના થાય આટલી બધી ખાસ એવી. તો આપણે છે ને આ આપણું નવું લોકેશન. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું, ફૂલ પવન આવ્યો તો ઘણી, અને જો ગાજવાય માંડો આમ, અને પવન એવો ફૂલ આવે છે. હવે તો પવન આવવાનું ચાલુ થઈ ગયું ને ગાજવા માંડો. આમ હે આજે આમથી હે. આટલો ફૂલ પવન ચાલુ થઈ ગયા. અહીંયા ઘેરે ઘોરવાય ને આપણે ખબર ના પડે કે પવન કીમડો છે. શું કરે વરસાદ તો ખબર નહીં. પવન ફૂલ હે. લીંબુડીમાં બધા લીંબુ ખેર નાખ્યા. કેવો પવન એવો, બોલો? એવો પવન આવ્યો ને કે લીંબુડીમાં લીંબુ ખેર નાખ્યા. અને હે ને સારા કોખો જ આવ્યા, જો આવી રીતના. પણ આમથી આવતું હતું બધું, અને અટાણ આમ ઘાટું થયું હે. જો આમ ખબર પડે કાયદેસર કે આમ જાય હે. એ આમ વરસાવતો જાય. આ જોઈ લ્યો. શું કરશે આ વરસાદ? કંઈ સમજમાં નથી આવતું. એક બાજુ યુદ્ધ અને એક બાજુ આ યુદ્ધ, 2 યુદ્ધ ભેગા હે રાણે. ખબર નહીં કીની જીત થાય. આમ આદમીની થાય, ભારત દેશની થાય, કે ભગવાનની થાય? કા એક બાજુ ઓલું ભારત પાકિસ્તાનનું યુદ્ધ અને એક બાજુ આ યુદ્ધ. હવે આમાં જીત કીની થાય? નરેન્દ્રની, આમ આદમીની, કે ઇન્દ્રની? ઓલા 2 પાવરફુલ છે, આપણી પાસે હથિયાર જ નથી કયો. નરેન્દ્રભાઈ આખો દેશ છે ને ઇન્દ્ર પાસે તો આખું બ્રહ્માંડ. આપણી પાસે શું હે ને બધું? ક્યાં આમ જોઈ લ્યો, આમ જોતા આમ જોવો. હા, આમથી પવન ચાલુ થયો ને અહીંથી ગોટવા ખૂણેથી ઉપડ્યો તો અહીંયા ઘાલતું થયું હે ફૂલ. આપણા માલ વાળી રાખ્યા હે. આપણે હજી માલ લઈને લઈ આવ્યા નથી, બસ ધીરે ધીરે બધું કરશું હવે. હે ને આ બંગલા દેખાય ને ત્યાં મેં વરે હે. આપણે કાંઈ પંખો ફરે છે ને દેખાતો નથી ને, એટલો મેં પડે છે ત્યાં, પણ આઈ નથી. હવે પંખો ધીરે ધીરે દેખાતો બંધ થઈ ગયો. બોલો, ત્યાં મેં હે ને આઈ નથી. જોઈ કાયદેસર ત્યાં વરે હે. આ બંગલા દેખાય ને આમાં જો, અહીંયા આ જો અહીંયા આ બંગલા દેખાય ને આ બધો મેં પડે છે, પણ અહીંયા અમારે મેં નથી. બોલો. હા, મારા માલમાં હે ને એટલે મને એમ થાય કે માલ એકવાર આવી જાય ને પછી મને નિરાશ થઈ જાય. આમ બધો વરતો જતો હતો, આમ ખાલું થઈ ગયું અહીંયા આટલામાં, અને અહીંથી હવાથી ચોખ્ખું થઈ ગયું. પણ અહીંયા જોઈ લ્યો કાયદેસર આવે જ છે. અહીંયા કેટલો ઢુકડો આવી ગયો, જોઈ લ્યો. આવે હે, વરસાદ પડે ને એનો અવાજ કાયદેસર આવે છે. ઓલો પંખો દેખાતો હાવ બંધ થઈ ગયો. એક જ પંખો દેખાય. બોલો, આ પંખે મેં નથી, એ પંખે બે હે. એનું પાંખડું જરી હવે અમને દેખાય. કેમેરામાં તો મૂર નથી દેખાતું. અને મેં હે ને ઢુકડો આવતો જાય છે. જો હવે બંગલા આછા થઈ ગયા, દેખાવાના નથી. પેલા કેવા મસ્ત દેખાતા હતા, હવે નથી દેખાતા. કેટલો ઢુકડો આવ્યો હોય મેં.
આવ્યો અવાજ આવે આપણી વાડીમાં સાટા ચાલુ થઈ ગયા લાગે. હા હાલો અહીંયા ચાલુ થી આવે. હા સામે વાડીમાં આવી ગયો જો અહીંયા. ચલો ચલો હાલો ચાલુ થઈ ગયા અહીંયા સાટા. હાલો મીંડા પડવા. આ જો તરત છે હકેલા કરી લ્યો. વરસાદનું બીકાળ માણસ છે આ. બીકાળ વરસાદનું. થોડીક લીંબડી જેમ કાપી છે એટલે કચરો બધો લીંબડો હોય એ નાખી દેવાનો હોય. અને એને આમ કરા પડતા હોય ને એવા જાડા જાડા સાટા પડવા મીડા છે. એવો પવન આવ્યો ને અમારું બધું ભેણ કરી નાખ્યું હે. હા તો મોબાઈલ જેવો બેસી ગયા. લ્યો પડવા મીંડા સાટા. હા આપણે ટ્રેક્ટરની સાઈડ લી ગાજે આમથી આવવાનું હતું ને એમાં અમે બચી ગયા. આમ ઘૂમરો ફરીને પછી પાછો રિટર્ન આવ્યો બોલો. પણ આવ્યો અમને મૂકા નહીં કોરા. હાલો ચાલુ થઈ ગયો હે. લઈ લ્યો મીંડો દેવા. અને કંઈ હરમ કે લેવા જવું પડે અને આમથી આવે અમારે અહીં ઓહરીમાં આવી આવી જઈજો. અમારે સામે પડ્યો નહીં આ કચરાનો ઢગલો અમારે હરગાવો હતો તો અમે 2 દી તડકો પડ્યો અમે હરગાવતા નહોતો હરગતો બધું ભીનું ને લીલું હતું ને એટલે અરે આજ પાછું હરગાવું હતું ને તો એ પાછું મેં આવી ગયો એ કે હરગાવી ગયો લ્યો અમને કે હરગાવા જ ના દઉં તમારાથી થઈને એ કલ લેજો કે મેં ચાલુ થઈ ગયો હોય આપણે અને આપણા માલ છે ને અટાણે તો ઢારિયામાં બાંધેલા હે એટલે વાંધો નથી કંઈ. મેં બંધ રહે પછી જાઉં માલનું કરવા. ચા પાણી પીવાઈ ગયા હે ભરણા વિસરણ બાકી છે પણ જો પડ્યા હે વરસાદ આવ્યો ને એટલે પછી વિસરી નાખે. હું અહીંયા વિસરું ત્યાં અમારે સાટા આપણે પછી મજા ના આવે હું પલ્લી જાઉં કરી નાખ્યું ને. સાટા પડે ટાઈટ પડે પાણી જાય. ગાડી પલરી ગઈ. પછી તો સારું જ છે જોકે પણ મને ને ટાઈટ પડવા માંડી છે પવન હે ને ભેગોથી. કોઈ માણા નથી દેખાતું બજાર ખાલી થઈ ગઈ. તો એ જ ખેલી એક વાત बाइक साड़ी कही कि लाइट है अजी पानी पानी हो गया है और साटा भी है हमको नहीं पलट है। हाँ हाँ हमको पलटना नहीं है। डेलो खोली नहीं आ गया बोलो 4 વાગી ગયા है આપણે ડેલો ખોલ નાખ્યો તો એને પાણી અને આગામાં ગયા હતા એ આગળ આવી ગયા ને પાણીની બાયણે નીકળી જાય એટલે ડેલો ખોલો અને આપણે ફરમાઈશ આવી છે ચિપ્સ બનાવવાની તો આપણે બનાવી હે એક ફેર બનાવી લીધી એક ફેર જી બનાવ લઈ પછી અમારે બેને જવું હે માલનું કરવા વાગી ગયા હે ને 3:30 આ ક્યાં છે હેલો ઓકે વરસાદ બંધ રહી ગયો અટાણે ઝરમર ઝરમર વરસે છે એનું ગાજવીજ બધું વયું ગયું હે લીંબુ ફ્રીજમાં હે પૂગી ગયા હઈ વાવણી થઈ જાય ને એવો વરસાદ થઈ ગયો છે હજી ખેતરમાં એક એને હમાર સિવાય સવડા હાકીને હમાર સિવાય કોઈ ખેતી થઈ નથી પણ જો વાવણી કરવી હોય તો થઈ જાય એમ છે બિયાણે હજી છે નહીં ફોલેલ માંડવી ફોલેલ નથી હું માંડવી હે ફોલાવાની બાકી છે આપણે માલ પાવાના હે પાણી બાણી પીવું ને પલર્યું નથી એક ભી કે ગા કે ધારી આમ છે એટલે વાસળી પલરી હોય ગાતો નથી પલરી ગમાયણું બધાને કોર્યું છે પીવું ને પાણી હાલો હમણાં પાણી પાઈ દઉં તમને શાંતિ જાળવી જાઓ બધા હા હા એમ જ કરું લે એ કે આમ કરો મને જો ઓલી ઘુમરા ઘુમર થઈ જાય હા એમ જ કરું હું હાલ આમ કરું બસ ગાંડીની વાહિંદા કરી લીધા હે અને હે ને થોડીક ધૂળાઈ નાખી દીધી થોડીક ગાને નાખી દીધી એટલે ગા હે ને બેહે જો આવું કોરું હોય ને તો જ ગા બેહે ને ગા બેહે નહીં ભાઈ આ મેડમને બર પડે બે હા હવે આપણે વાહિંદા નાખી દીધા હે ને પેલા અહીંયા આજ અહીંયા રાખવા હે ઢારિયામાં તો આગળ અહીંયા દોઈ લઉં બસ અહીંયા અડુસો નાખી દઉં એક આ પાવાના બાકી હે ઓલ મેડમ અટાણે પીએ નહીં આ બેન પાઈ દીધું ને 3જો નંબર પીએ હે પછી આને પાઈ દઈ
દવાઈ ગયા અને એને ખાણે ખવડાવી અને ડૂસો અહીંયા નાખી દીધો આજે આપણે અહીંયા બંધ દઈ કે વાં હે ને બહુ પાણી ભર્યું હે એટલે હે ને અહીંયા બેહી શકે ગા નકર ગા બેહે નહીં અમારી અને આ જોઈ લ્યો આને શર્ટ ભર્યો પણ આને ખબર નથી વાં આખો શર્ટ ભર્યો વાં ઓલીને બેઠા હતા ને ડંગણા આ તે આખો શર્ટ ભર્યો હોય આજી નાયા ને ધોયા ને આજ ને આજ પાછા ભરાઈ ગયા ચાલો હવે આપણે જવા દઈએ આપણે ઘરે માલનું કામકાજ બધું થઈ ગયું છે હવે સવાર હું તો ક્યાંય હલતા નહીં છૂટજો નહીં સાનામાના બેસી જજો બાતતા નહીં સવારે આવીને તમારી ખબર કાઢીશ ઘરે પગ્યા અહીં પાછા અને હવે હે ને દૂધ હવે વગર કર લઈને પછી બીજું કરી આપણે ગુવાર હે ને બીટતા હતા અને હવે આપણે પછી આજના વ્લોગનો એના જ કરી શાક બનાવશું રોટલા બનાવશું અટાણ લાઈટ હતી પણ નગરી વહી ગઈ હે હવે કંઈ આવે તો ખબર નહીં અને અટાણે તો હે ને જો આવું વાતાવરણ થઈ ગયું હે આ ગયા હે દૂધ ભરવા અને પછી આપણે આજના વ્લોગનો એ ડાન્સ કરીએ અમારા વિડીયો જોતા રહેજો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો અને એક ભાઈ વિડીયોમાં મતલબ કમેન્ટો કેટલી કરી કે બેન તમારા ગામનું નામ કયો ને તમારું નામ કયો મેં એને કમેન્ટમાં જવાબ આપ્યો પણ કદાચ એની કમેન્ટ નહીં વાંચી હોય તો ભાઈ અમારું ગામનું નામ સુતાર્યા છે અને મારું નામ અલકા છે અને મેં તમને કમેન્ટમાં જવાબ ઘણી વાર આપ્યો પણ તમે કદાચ નહીં જોઈ હોય કે નહીં વાંચી હોય કમેન્ટ તો હું તમને કહી દઉં બાકી આપણે આજના વ્લોગનો એને પૂરો કરી છે વ્લોગ અને કાલથી રેગ્યુલર આપણા વિડીયો આવવા મળશે તો આમને સપોર્ટ કરતા રહેજો ને આપણા વિડીયો જોતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે કોઈ ના કરી હોય તો આવજો ટાટા.